વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે બાદશાહ સાથે શ્રી ગોકુલનાથજીની મુલાકાત થઈ. તે પછી બાદશાહ ચિદ્રુપને મળવા માટે જાય છે. આસફ ખાન પછી ચિદ્રુપને સમજાવવા માટે જાય છે, પણ ચિદ્રુપ કોઈ વાતે માનતો નથી. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीला नीत नवी, जय श्री पूरन काम, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવ, આજના સત્સંગમાં આપણે હવે જોઈશું કે ચિદ્રુપ મથુરામાં ઉપદ્રવો કરે છે, કાળો કેર વર્તાવે છે, વૈષ્ણવની માળા તિલક ઉતરાવે છે. બધી વાતો આજે થશે. ત્યાર પછી તે ગોકુળમાં શ્રી ગોકુલનાથજીને પણ ઉપદ્રવ કરવાની તૈયારી કરે છે. તે બધી વાતો આજના સત્સંગમાં આપણે આવશે. પણ એ શરૂ કરીએ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે: પિય છબી પગી લગી રહી મન મેં, पिय छवि पगी लगी रही मन में, पिय छवि पगी लगी रहे मन में, पिय छवि पगी लगी रही मन में, पिय छवि पगी लगी रही मन में, भोजन करी पोधारत लटकत, कहीं न आवत बैनन में, पिय छवि पगी लगी रही मन में, जलता कपोल अधर अरुणाई, रस बाड्यो सैनन में, वल्लभ की सब बाती छबीली, रस सुदेश नैनन में, पिय छवि पगी लगी रही मन में, पिय छवि पगी लगी रही मन में, प्रिय
छवि पागी लगी रही मन में। વૈષ્ણવ આ કીર્તન આપણે ઈમન રાગમાં શ્રવણ કર્યું છે. આ પદ બનાવ્યું છે વલ્લભદાસે. આપણે વલ્લભદાસના, વૃંદાવનદાસના ઘણા પદો આ સત્સંગના માધ્યમમાં શ્રવણ કર્યા છે. આ પદની અંદર એમને જે ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે, તો ઠાકોરજી ભોજન કર્યા પછી જ્યારે મતવાલી ચાલે પોતાના શયન કક્ષમાં પધારે છે, અને એ જોઈને વલ્લભદાસના આ પદની સ્ફુરન થયું છે. તો એ કહે છે કે પિય છબી પગી લગી રહી મન મેં. આ છબી મારા મન હૃદયમાં સદા એવી વસી ગઈ છે કે મારું મન સદા એમાં લાગેલું રહે છે. ભોજન કરી પોધારત લટકટ કહીને આવત બેનન મેં. થોડી વાર પહેલાં કહું ને કે ભાઈ ભોજન કરી અને પોતે પધારી રહ્યા છે શયન કક્ષ તરફ, એ વખતની લીલા છે. તો એ જે સ્વરૂપ છે એને શબ્દોમાં વર્ણન કરી શકાય એમ નથી. તો ઠાકોરજીની પ્રત્યે એમની જે પ્રેમ છે, સ્નેહ, એ વ્યસન દશા સુધીનો પહોંચેલો છે. એટલે જેવી રીતે પ્રેમીને પોતાની પ્રેમિકાના જ વિચાર આવ્યા કરે અને બસ જ્યાં ત્યાં નજર કરે તો એમ લાગે છે કે મારી પ્રેમિકા જેવું જ છે આ બધું છે કે છે. એવી રીતે વલ્લભદાસને પણ અત્યારે પોતાના સ્વામી શ્રી ગોકુળનાથજી સિવાય કશું દેખાતું નથી. એટલે એમના શ્રી ગોકુળનાથજીની એક એક લીલાઓ, એક એક કાર્ય, એક એક એમની છટાઓ એ બધી વારંવાર યાદ આવ્યા કરે છે. એટલે કે છે કે ઝલક કપોલ, એટલે કે ચમકતું ઝલકતું વિશાલ કપોલ. અધર અરુણાઈ એટલે રતુંબડા હોઠ. રસ બાંધ્યો સેનન મેં. તો આ બધાથી એમના મનમાં સદા પણ દર્શનનો લોભ વધતો જાય છે. વલ્લભ કી સબ ભાંતિ છબીલી રસ સુદેશ નેનન મેં. અને આવી રીતે શ્રી ગોકુળનાથજીની ભાત ભાતની શોભાની જે છબીઓ છે, બધી એમના એક્ટિંગ, બધી મીન્સ કે એમની જે છટીલી છબીલી છટાઓ જ બધી છે કે છે એ મારા સુંદર નયનોમાં ચિત્ર જાય છે. એટલે એમનું સ્વરૂપ પણ ખરું અને એમના જે લીલાઓ છે એ પણ ખરું. અને આપણે આ જે અત્યારે માળા તિલકનો પ્રસંગ ચાલી રહ્યો છે એમાં એમનો જે ગુણ પ્રભાવ છે એનું પણ આપણને દર્શન કરવા મળી શકે છે. તો આ રીતે થતું પ્રભુનું દર્શન અને પ્રભુનું સ્મરણ ભક્ત અને ભગવાનને એક કરી દે છે. એટલે આપણે એમના તો આરાધ્ય શ્રી ગોકુળનાથજી છે. એ ગોકુળનાથજીને એ તો ભગવાન જ માનતા હતા બધા એમના જે ભગવદીઓ હતા એ તો. પણ જે બી માણસ શ્રી કૃષ્ણની, આપણો તો માર્ગ તો કૃષ્ણ સેવા સદાકાર્યાનો છે, પણ જે બી શ્રી કૃષ્ણની સેવા બધા બી કરતા હોય એ બધાને એનું સતત સ્મરણ 24 કલાક. હું તમને આ વસ્તુ કરી સમજાવું છું ને કે આપણે ઘરકામ કરતા હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ગમે તેમ કરતા હોય, પણ પોતાના જે સ્વામી છે, પોતાનું જે દિવ્ય સ્વરૂપ છે એનું વિસ્મરણ એક ક્ષણ માટે પણ થવું જોઈએ નહીં, એવું આપણને આ પદમાંથી જાણવા મળે છે. હવે આપણે ગઈકાલે છેલ્લે જે વાત કરી હતી કે બાદશાહ કાશ્મીર જવા માટે નીકળી જાય છે, ઇન્સ્ટ્રક્શનો મથુરાના સત્તાધીશોને આપી છે કે ચિદ્રૂપની પડ્યો બોલ ઝીલી લેવો. એટલે શું થાય છે કે ચિદ્રૂપ એ તો પહેલેથી જ એક દુષ્ટ સંન્યાસી હતો અને એમાં બાદશાહનો એને સાથ મળ્યો, એટલે વાંદરાને દારૂ પીવડાવવા જેવો એનો ઘાટ રહ્યો છે. હવે આ બાદશાહ તો કાશ્મીર જવા માટે પ્રયાણ કરી ગયા છે. પછી ચિદ્રૂપે મથુરા તથા વૃંદાવનના સ્વામીઓને પ્રથમ બોલાવ્યા અને એમની પાસે પોતાના વચન માત્રથી એમને માલા ઉતરાડી દીધી. ત્યાં તો એમ દાદાગીરી કરી, ગોકુળનાથજી પાસે દાદાગીરી કરી શકતા નથી, પણ અહીંયા બીજા બધા જેટલા ધર્માત્માઓ મથુરામાં વૃંદાવન બને છે એ બધાની માલા એને ઉતરાવી દીધી.
કોઈ ધૈર્ય રાખી શક્યું નહીં. કોઈની પાસે ધર્મનું બળ હતું નહીં એવું કે આપણે પ્રાણ જાય તો ભલે જવા દીધા, આપણો ધર્મ ના જવો જોઈએ, એટલી હિંમત કોઈ રાખી શક્યું નહીં. ધૈર્ય તથા હિંમત સિવાય ધર્મ જળવાય જ કેવી રીતે? કોઈ એક શબ્દ બોલ્યું નહીં. ધર્મ કરતાં પ્રાણ વધારે વાલો હોય તો ધર્મ સી રીતે રાખી શકાય? એટલે આપણે તો કહે છે ને કે ભાઈ કે ધર્મ માટે તમારા પ્રાણની આહુતિ આપવાની પણ તૈયારી રાખવી પડે. તેથી સર્વે વૈષ્ણવજનો સંકોચ પામ્યા, માલા ઉતારી બધા ઘરમાં ભરાઈ બેઠા. આટલેથી શાંત ન થતા એ મૂઢમટી દુષ્ટ સંન્યાસીએ એના બળથી ભક્તિ માર્ગનો જળમૂળમાંથી નાશ કરવાનો વિચાર કરી અને મથુરામાં જે દુકાનોમાં તુલસીની માળા મળતી હતી, વેચાતી હતી, એ બધી સગળી દુકાનોને ભૂકંપ કરી દીધો, બધી દુકાનો બાળીમાં નાખવા કે છે. એનામાં બુદ્ધિ ના મૂકી કે એક દુકાનને તમે મારશો તો બાજુની બીજી કેટલી દુકાનો બધી સળગી મળશે કે છે. તો એમ કે જે દુકાનોમાં તુલસી માળા વેચેતી હોય બધી દુકાનો સળગાવી દો, એનો હુકમ કર્યો કે છે. પણ ત્યાં આગળ એટલે જેથી માળાઓ કોઈ વેચી શકત નહીં, તો પછી કોઈ પહેરે જ કેવી રીતે કે છે. પણ શું છે, ત્યાંનો એક ચૌધરી શાહનો દાવો હતો, એને જઈને એને સમજાવ્યો, અલા ભલા માણસ, તો આવી રીતે જે દુકાનોમાં તુલસીની માળા વેચાતી હોય એને આગ લગાવવાની કહું છું, તો આખા શહેરમાં આવી રીતે આગ લાગી જશે કે છે. એક દુકાનમાં તુલસીની માળા વેચાતી હોય પણ બાજુમાં બીજી 4-5 દુકાનો હોય એ સળગી જશે, એનું શું કહે છે? તો આખું શહેર ભડકે પડશે કે છે. તો બાદશાહને જવાબ શું આપીશ કે છે? એ તો પછી અમારે જ ગળે પડે કે છે કે તમે ગામના માણસો હતા, તમે સમજ્યા કેમ નહીં કે છે આવી રીતે એવું. એટલે પાછો પડ્યો કે છે. ચિત્રરૂપે વિચાર્યું કે હું શું કરું કે છે. આ તો બધા દુકાનો સળગાવવાની મેં હુકમ કર્યો પણ ના પાડે છે, એનાથી તો બહુ મોટો વાપો થઈ શકે છે. ચિત્રરૂપે બીજી યુક્તિ બનાવી, એક કામ કરો, જે દુકાનોમાં માળા જે મળતી હોય વેચાતી, એ દુકાનોના દ્વાર ચણી લો કે છે. એટલે એ દુકાનમાં ફરતી કોઈ જવાની હિંમત જ ના કરે કે છે. અને માળાની હડતાલ કરી દીધી. કોઈ પણ માણસ હવે તુલસીની માળાનું નામ સુદ્ધા લઈ શકે નહીં. અને મથુરામાં કોઈ પણ વેપારી હવે તુલસીની માળા વેચી શકે નહીં. અને એને મથુરાના વેપારીને જો વેચ્યું હોય તે ગોકુળમાં હજુ પણ શ્રી ગોકુળનાથજી અડીખમ ઊભા હતા. એટલે ચિત્રરૂપનો જે પ્રભાવ હતો ને એ મથુરા પૂરતો હતો, ગોકુળ સુધી પહોંચ્યો નહોતો. એટલે મથુરાના વેપારીઓને માળા વેચવા માટે ગોકુળ જ જવું પડે. પણ મથુરામાં જે વૈષ્ણવો હતા કે વૃંદાવનમાં જે વૈષ્ણવો હતા એ લોકો તો માળા ઉતારી લીધી હતી અને નવી માળા મળતી નથી. તો એ મથુરામાં એ દુષ્ટની જોહુકમી ચાલવા તો લાગી. એના અહંકારના મદમાં કોઈનું કેવું એ ગણતો પણ નહોતો, કારણ કે એને બાદશાહનો સપોર્ટ મળી ગયો ને. એના ત્રાસથી શ્રીજીના સેવકો સિવાય અન્ય કોઈ માણસો એ માળા રાખી નહીં. બધાએ ગોકુળનાથજી અને એમના ખાસ વૈષ્ણવો હતા એટલા જ માળા પહેરી રાખી, બાકી બધાએ માળા ઉતારી દીધી. અરે માળા તો શું, કંઠમાં તુલસી પણ રાખી શકતા નહોતા કે છે. બાદશાહના સિપાહીઓ એના હુકમથી જ્યાં હિન્દુઓના કંઠમાં માળા જુએ ત્યાં તો ઉતરાવે, ના કહે તો મારે કે છે. કોઈથી તિલક સરખું પણ કરી શકાય નહીં, કારણ કે પેલો વૈષ્ણવ માત્ર ને હેરાન કરવામાં તૈયાર થઈ ગયો હતો. એટલે એ બધા રાજ તો મુસલમાનોનું હતું પાછું. એટલે એ લોકોને તો આવી રીતે ચિત્રરૂપનો સાથ મળી ગયો, ચિત્રરૂપનો બાદશાહનો સાથ મળી ગયો. એટલે મુસલમાન સિપાહીઓ બધા જેને તેને વૈષ્ણવ તિલક કરે દેખાય એટલે વૈષ્ણવ છે એટલે એને હેરાન કરવાનું શરૂઆત કરી દીધું. આખા મથુરામાં સર્વત્ર ઉત્પાત થઈ રહ્યો, સર્વને ત્રાસ પડ્યો. પણ બાદશાહ પોતે જ જ્યારે આવી રીતે હેરાન કરતો હોય એના, તો પછી હવે આ વૈષ્ણવ ફરિયાદ લઈને જાય તો પણ ક્યાં જાય ફરિયાદ લઈને? હવે કે છે કે એ મૂર્ખ શિરોમણી જે હતો એ અજ્ઞાનની હાસ્ય ઉડાવતા એકવાર રસિક શિરોમણી એક વખત છે ને
આપણે ગોકુલેશ પ્રભુએ શિવમુખથી વાત કરી કે એક સૌભાગ્યવતી સ્ત્રી પોતાના કપાળમાં સહેજ કંકુની બિંદી લગાવી અને સૌભાગ્ય શૃંગાર ચિહ્ન લગાવીને જળ ભરીને આવતી હતી. અજ્ઞાનના અંધકારમાં આવતો આ મૂર્ખના ચિદ્રૂપે આ સ્ત્રીને પૂછ્યું કે તિલક ધારણ કરીને તું કેમ ઘરની બહાર નીકળી છે? એમ કહીને તત્કાલ એને ભૂસી નાખવા હુકમ કર્યો. તો આ પ્રસંગની હસી મજાક ઉડાવતા કૃપાનિધાન શ્રીજીએ કીધું, શ્રી વચનામત કર્યા કે આ મૂર્ખાધીશ સંન્યાસી એટલું જાણતો નથી, આ સ્ત્રીએ તો વૈષ્ણવતાના કારણે નહીં પણ સૌભાગ્યના શૃંગારરૂપ કંકુની બિંદી કરી છે, નહીં કે તિલક. શાસ્ત્ર જ્ઞાનમાં ઠોકરો ખાતો અજ્ઞાની ચિદ્રૂપ આ વાત શ્રીમુખે શ્રવણ કરતા સૌ સેવક સમાજ શ્રીજીના હાસ્યામૃતના મહાસાગરમાં ઉછળી. એટલે કહી કે આવો દફોડ હતો કે જે આ ચિદ્રૂપ કે પેલી સ્ત્રીને પણ એની બિંદી કરેલી કે એ પણ કાઢી નાખો કે છે. હવે એ શૃંગારનું પ્રતીક હતું, એના સ્વભાવનું પ્રતીક હતું, એમાં વિષ્ણુતાની વાત આવતી જ નથી. તો પણ કે છે દિન પ્રતિદિન ચિદ્રૂપનો ત્રાસ વધતો ગયો. હવે એના ભયભીત થઈ અને કેટલાય ગોસ્વામી બાળકો એ જમાનામાં શ્રી ગોકુલેશ પ્રભુને આકસ્મિક આવેલી ઉપાધિમાંથી માર કાઢવાની વિનંતી કરતા. બીજા બધા બાળકોને તેમ હતું કે ગોકુલેશ પ્રભુનો પ્રતાપ સારો છે એટલે એ જ આમાંથી કોઈ રસ્તો કરી શકે છે. એ જમાનામાં બીજું મહેરા પુરુષોત્તમદાસ, કૃષ્ણદાસ, ગોવિંદદાસ મહેરા, બિહારીદાસ, શ્યામદાસ જેટલી વગેરે કેટલાક વૈષ્ણવ પણ એકત્ર થઈ ના ધર્મ સંકટ સંબંધી પોતાની ચિંતા શ્રીજી સમક્ષ વ્યક્ત કરવા લાગ્યા. હવે તે સમયે શું થયું કે શ્રીમદ ગોકુલમાં જે વલ્લભ વંશજો કે 7 બાળકો ગોસાઈજીના 7 બાળકોના ઘરે એમના સંતાનો, એટલે ધીરે ધીરે પરિવાર વધતો જતો હતો. પણ આ બધો ઝઘડો તો ગોકુલનાજી જ માટે લીધેલો હતો. બીજા બાળકોનું શું છે તે લખે છે કે એ વખતે ગોકુલમાં બિરાજતા બીજા કેટલાક વલ્લભ વંશજો, એટલે કે જે એ નામ આવે છે કલ્યાણરાજી. કલ્યાણરાજી એટલે હરિરાયજી મહાપ્રભુજીના પિતાશ્રી અને બીજા પુત્ર ગોવિંદરાયજીના લાલજી. પછી પંચમ કુમાર રઘુનાથજી છે, એના 3 દીકરાઓ એ વખત હતા, શ્રી ગોપાલજી, શ્રી દ્વારકેશજી, દેવકીનંદનજી. આ બધા ગોકુલમાંથી આ ઉત્પાતો શરૂ થઈ ગયા ને તો સમજી ગયા કે એના કરતાં આપણે અહીંથી જતા રહીએ. એટલે ગોકુલનાજીના સપોર્ટમાં ના રહ્યા અને પોતાનું બચાવ માટે ગોકુલ છોડી અને બીજે પ્રદેશ કરવા માટે બધા પધારી ગયા. ઝઘડો હતો તે વખતે બધાએ સપોર્ટ કરવો જોઈતો હતો, એને બદલે આ રીતે કરવું. અંતે ચિદ્રૂપનો અસહ્ય ત્રાસ વધી ગયો તો કરુણાનિધાન શ્રીજીએ પોતાના આશ્રિતજનોનું સુખ વિચારીને રાજનગર એટલે કે અમદાવાદ આજનું નિહાળચંદ કંવા અને નાગજીભાઈ ગાંધીને તાત્કાલિક ગોકુલ બોલાવી લીધા છે. ચિદ્રૂપના વધી રહેલા ત્રાસની આસફ ખાનને જાણ કરવા માટે આ બંને વૈષ્ણવને તેની પાસે મોકલવાનો નિર્ણય કર્યો. શ્રીજીની આજ્ઞાથી આ બંને વૈષ્ણવો તરત જ પાતશાહની સવારી ચાલતી હતી તો પહોંચી ગયા અને આસફ ખાનને શ્રીજીના આશીર્વાદ પાઠવ્યા અને સંન્યાસીના દુષ્કૃત્યોની જાણ કરી તેનો યોગ્ય ઉપાય કરવાનું કહ્યું કે છે. સંન્યાસી કે બધાને બહુ ત્રાસ કરી રહ્યો છે. આસફ ખાને પ્રથમ શ્રી ગોકુલેશ પ્રભુના કુશળ સમાચાર પૂછ્યા અને ધૈર્ય આપી દુઆ કેવડાવી. વધુમાં આ સંબંધમાં કંઈ પણ ચિંતા ન કરવાનું અને પોતે શ્રીજીની સેવામાં સદા હાજર રહેવાનું આશ્વાસન આપ્યું. ત્યારબાદ નિહાળચંદ કંવા અને નાગજીભાઈ ગાંધી આસફ ખાનની રજા લઈને શ્રી ગોકુલ પાછા આવે છે અને ગોકુલનાથજીને સર્વ સમાચાર નિવેદિત કરે છે. ત્યાર પછી શ્રી ગોકુલેશ પ્રભુએ સૌ ગોસ્વામી બાળકોને એકાંતમાં બોલાવી જેટલો લોકો પ્રદેશ કરવા ગયા બાકીના જે હતા હાજર એ બધાને એકાંતમાં બોલાવીને સર્વ સમાચાર જણાવી નિશ્ચિત રહેવાનું કહ્યું અને બધાને હિંમત રાખવાની આશ્વાસન આપી છે. હિંમત રાખજો, ગભરાશો નહીં કે છે. હવે મથુરા અને વૃંદાવનના બીજા સંપ્રદાયના જે વિષ્ણુ આચાર્યો હતા, સ્વામીજીઓ હતા, ધર્માચાર્યો, મહંતો વગેરે, એ લોકો તો બધા સમજી ગયા કે આ ચિદ્રૂપને તો બાદશાહનો સાથ છે કે છે, એટલે ચિદ્રૂપ સાથે વિરોધ કરવામાં હવે આપણો કોઈ લાભ નથી કે છે, પરંતુ તેની સાથે હળી મળીને રહેવામાં સાર છે કે છે. આથી આવા તક સાધુ સંતો તિલક માલા ઉતાર્યા પછી તિલક માલા બધા ઉતારી દીધા
કોને જો ઝઘડો કરે કે છે. અને પછી ચિદ્રૂપની ખુશામત કરીને તેને પસંદ કરવામાં જ પોતાનું હિત જોવા લાગ્યા. હવે આ બાજુ આ જુઠ્ઠો સંન્યાસીએ પણ શું કર્યું કે જે વગદાર ધર્માત્માઓ હતા એને અનેક લાલચો, મિથ્યા વચનો વગેરે આપ્યા અને પોતાનો પ્રભાવ જમાવવામાં એ પ્રયત્નશીલ રહ્યો કે છે. એને ખ્યાલ આવ્યો કે મારા ડરના કારણે આ બધા ધર્માચાર્યો પણ કેવા ગભરાઈ ગયા છે કે છે. એટલે એનો અંદરનો જે અહમ છે ને એ ખૂબ વધવા લાગ્યો. એટલે એણે શું કર્યું પછી કે આ બધા લોકો એના સપોર્ટમાં ઊભા રહે એટલે એણે શું કર્યું, બધાને લાલચો આપવા મળી કે બાદશાહ કાશ્મીરથી પાછા ફરશે ત્યારે હું કોઈકને અમુક પ્રાંતનો સરદાર બનાવી દઈશ, કોઈકને હું કોટવાડી સોંપી દઈશ, કોઈકને ફોજદારી આપી દઈશ, કોઈને ઇનામ સરપાવ અપાવી દઈશ કે છે, વગેરે વગેરે બધાને મિથ્યા પ્રલોભન. જે વગદાર વૈષ્ણવ અગ્રણીઓ હતા એ બધાને પોતાના પક્ષે કરવા માટે એને આવી બધી પ્રલોભન આપવા મળ્યા. અને આવી જે જુઠ્ઠી લાલચોથી લૂભ્યા હોય તો લોકો ઠગાવા લાગ્યા. લોકોને એમ થયું કે ચલો ભાઈ આ મને વગ આટલી બધી છે તો અમને પણ કોઈ સારી પોસ્ટ અપાવી દેશે અથવા તો બાદશાહના માનીતા અમે બની જઈશું. એટલે એ બધા વગદાર વૈષ્ણવ કે આચાર્યો હતા એ ચિદ્રૂપના યશોગાન કરવા લાગ્યા. અને આપણે ગુજરાતીમાં કહેવત છે, લોભ્યા હોય તો ધૂતરા ભૂખે કેમ મરે કે છે. લોભ જ સર્વ વસ્તુનું અનર્થનું મૂળ છે કે છે. અને એ જ દયાને મૂર્ખ બનાવે છે અને માનવને પશુ સમાન બનાવે. લોભ જ બુરા મોટી ચીજ છે. લોભ બહુ બુરી ચીજ છે. તો એ વખતે જો આ લોકો મથુરાના સ્વામીજીઓ, વંદરાના સ્વામીજીઓ, વગદાર વૈષ્ણવો ચિદ્રૂપની વિરુદ્ધમાં પડ્યા હોત ને તો ગોકુલનાથજીનું બળ વધી જાત. આ તો બધા શું છે, પાણીમાં બેસી ગયા હતા. ગોકુલનાથજી એકલા જ અડખમ આ ઝઘડામાં ઊભા રહ્યા કે છે. હવે આ પાખંડી સંન્યાસી હતો ને એના યશની પ્રસિદ્ધિ ધીરે ધીરે થવા લાગી. બધાને ગામે ગામ ખબર પડી ગઈ કે આની સામે કોઈનું ચાલતું નથી કે બધા ગભરાય છે કે છે. આ રીતે બધાને હેરાન કરવા મળે એટલે કે છે. હવે કહે છે કે એટલે સુધી ને કે આ પાખંડી સંન્યાસી જે રસ્તે ભિક્ષા માગવા માટે નીકળે તો બાદશાહના માણસો જળનો છંટકાવ કરતા. એ જમાનામાં તો આજના જેવા પાકી સડકો હોતી નહીં. એ જમાનામાં તો ધૂળ બહુ ઉડે ને કે છે. એટલે બાદશાહના માણસો એની આગળ રહીને જળનો છંટકાવ કરતા કે છે. જ્યારે તે ગુફાની બહાર નીકળતો ત્યારે બાદશાહના સિપાહીઓ તેની સેવામાં તરત હાજર. કે આ તો આપણે ગઈકાલ જોયું ને કે એની ગુફાની બહાર બાદશાહે એના રક્ષણ માટે સિપાહીઓ મૂકેલા હતા. એ સિપાહીઓ એની સેવામાં હાજર થઈ જતા. રસ્તામાં ક્યાંય કાંકરા, પથ્થર, કચરો વગેરે લાગે નહીં ત્યાં બધા જો ધ્યાન રાખતા. અને દુષ્ટ સંન્યાસી આ બધા વારંવાર ધમકાવતો કે છે, જોઈએ કચરો કેમ પડેલો છે કે છે. હવે આ દુષ્ટ સંન્યાસી જેને ઘેરે ભિક્ષા માગવા માટે જાય ત્યાં શાંતિથી બેસી એમના ઘરમાં બેસીને જેમના એનો આગ્રહ એવો હતો કે તમારા ઘરની જે સ્ત્રીઓ હોય એ મને પીરસે કે છે. અને જેના ઘેરે ભિક્ષા માગે એના ઘેરે જે શકે એનો તો બરાબર ડંકો માગવા મળેલો ને એટલે એને એમ થાય કે હું જે કરું બધું સારું જ છે, મારી વિરુદ્ધમાં બોલનાર કોઈ છે નહીં કે છે. જેના ઘેરે ભિક્ષા માગે એના ઘરની સ્ત્રીઓ પીરસે. એના ઘરમાં એ બપોરે સૂઈ જાય. એ સૂઈ જાય ત્યારે એના ગ્રસ્તની સ્ત્રીઓ એના શરીર પર સોધો ચંદન લગાવે. વળી સંન્યાસી સૂઈ રહેતો હોય તો એની ઘરની સ્ત્રીઓ પગચંપી પણ કરે. હવે હકીકતમાં તો સંન્યાસીના નિયમો એટલા કઠિન છે કે સંન્યાસી સ્ત્રીનું તો સ્પર્શ તો શું મોઢું પણ ના જવાય. અને ભાગવતમાં તો એટલે સુધી વર્ણન લખેલું છે કે સંન્યાસીએ લાકડાની પૂતળીનો પણ સ્પર્શ કરવો નહીં. લાકડાની પૂતળી, સ્ત્રીની પૂતળી હોય લાકડાની, એનો પણ સ્પર્શ કરવો. એટલા કડક નિયમો સંન્યાસી માટે આપણા શાસ્ત્રોમાં બનાવેલા છે. અને આ સંન્યાસીઓ પાખંડી હતો કે જેના ઘરે જાય ત્યાં આગળ સ્ત્રીઓ જેની સેવામાં હાજર રહેતી હતી કે છે. હવે એ તો એટલી બાદશાહી ભોગવતો હતો કે ગુફામાં એની આગળ સતત વીણા વાગતી રહેતી હતી કે છે. હવે એક વખત એ રસ્તા પરથી પસાર થતો હતો આ સંન્યાસી. ત્યાં એક સ્ત્રી કોઈ હાઇટેડ હતી, હાઇટેડ છોકરી સ્ત્રી હતી, ઊંચી હતી કે છે.
હવે એને હાઇટના પ્રમાણમાં એનું જે સાડી હતી એ ટૂંકી હતી, એટલે એ સ્ત્રી ઊંચું વસ્ત્ર રાખીને ચાલતી હતી કે છે. એ જોઈને આ પાખંડી મોહિત થઈ ગયો એના પર, અને ટૂંકું વસ્ત્ર કેમ પૂર્યું છે એમ કહીને ઊભું રાખીને પૂછવા લાગ્યો. પેલી સ્ત્રીએ કીધું, મારી પાસે કોઈ મોટું વસ્ત્ર નથી કે છે, એટલા માટે મેં આ ટૂંકી સાડી પહેરી છે કે છે. હાઈટ એની ધારા કરતા મીન્સ બીજા બધા કરતા હોય વધારે હતી કે છે. એ ચિદ્રુપીય સિપાહીઓને મોકલી અને તાત્કાલિક વનકરને બોલાવ્યો અને કીધું, આ સ્ત્રીના માટે મોટી સાડી તૈયાર કરાવી, ટૂંકી સાડી તૈયાર ના કરી શકે છે. તાત્કાલિક મોટું વસ્ત્ર તૈયાર કરાવ્યું અને એ પ્રકારે લોકવિરુદ્ધ ધર્મ વિરુદ્ધ આચરણ કરતો અને પ્રજાને રંજાડતો. એટલે પેલી સ્ત્રીને આપી દીધું. એટલે આ રીતે બી એને ગમે તેમ કરીને પોતાના પક્ષમાં લોકોને કરવા માટે એની થોડી એવી મદદો પણ કરવા માંડી કે છે. અને આ ઢોંગી અને પાખંડી સંન્યાસી પોતાની જોખમી ચલાવતો, સર્વત્ર ત્રાસ ફેલાવતો અને મથુરામાં તો એ મનસ્વીપણે વર્તી રહ્યો હતો. હવે એને મથુરામાં તો જોયું કે પોતાનો સિક્કો જામી ગયો છે, પણ હજુ ગોકુલનાજી માળા તિલક ઉતારતા નથી. એને શું કર્યું કે શ્રી ગોકુલમાં બિરાજતા શ્રી ગોકુલેશ પ્રભુ આપશ્રીના અંતરંગ સેવકોએ હવે માળા તિલક, આ બધા મથુરામાં આટલો ત્રાસ પડ્યો એટલે પેલા દેખાદેખી પેલા ગભરાય છે કે માળા તિલક ઉતરાય છે કે નહીં, એ તપાસ કરવા માટે એકવાર ચિદ્રુપે એક મોઢ અને એક નાગર મનુષ્યની જાસૂસી અર્થે ગોકુલમાં મોકલ્યા. અહીં આવીને આ બંને જણાએ જોયું તો સૌના કંઠમાં તુલસીની માળા, કપાળમાં તિલક છે, બધા નિર્ભય રીતે ફરી રહ્યા છે. એટલે ગોકુલમાં તો કોઈ ત્રાસનું વાતાવરણ હતું નહીં. બંને જણા એના જાસૂસો હતા. પાછા મથુરા આવ્યા. ચિદ્રુપને સર્વ સમાચાર કીધા કે ગોકુલમાં તો કોઈ રોકટોક નથી, બધા આરામથી માળા તિલક ધારણ કરે છે અને આનંદથી ફરે છે, હરે છે, કોઈ ગભરાતું જ નથી કશું કે છે. હવે આ દુષ્ટ સંન્યાસીએ વિચાર્યું કે કળથી જો ગોકુલનાથજી ન મળે તો છેવટે બળનો પ્રયોગ કરવાનો, પણ જો મથુરાના લોકો બધા માની ગયા હોય તો ગોકુલના લોકો કેમ ના માને કે છે. એ કહે છે ગોકુલવાસીના તિલક માલા ઉતારવાનો એને સંકલ્પ કર્યો, હું ઉતરાવું તો જ ખરું કે છે. આ માટે ચિદ્રુપે પોતાના માનીતા માણસો હતા, ગિરધર, હોમાજી પંડ્યા, મોતી મિશ્ર, હરજી મહેતા, રામદાસ, ભૂતો પંડ્યો બધાને બોલાવ્યા, એના ખાસ માણસોને, અને કહ્યું ગોકુલેશ પ્રભુને ફરીથી જાઓ તમે સમજાવો ગોકુલજીને કે અહીંયા મથુરામાં બધા માળા તિલક ઉતારાય છે, તો ગોકુલમાં શ્રીજીને વિનંતી કરીને કહો કે બાદશાહનો હુકમ છે, માટે એને ચિદ્રુપ તો બાદશાહનો માનીતો છે, તેની સૌએ માળા તિલક ઉતારી છે, પરંતુ આપશ્રીએ અને આપણા સેવકોએ હજુ ઉતારી નથી. જો આપ ચિદ્રુપનું કહ્યું માનશો નહીં તો તે સૌને ઘણું દુઃખ આપશે અને અસહ્ય ત્રાસ ગુસાશે. જેવી રીતે મથુરાના લોકો પર ત્રાસ ગુજાર્યો એનું તમે વર્ણન કરજો કે અહીંયા અમે દુકાનો બંધ કરાવી દીધી, દુકાનો ભીતો ચલાવી દીધી કે છે, તો તમારું પણ એ હાલત થશે કે છે. એટલે તમે અમારી વાતને માનો અને માળા તિલક ઉતારો. માટે સમયને માન આપી હાલમાં તિલક માળા ઉતારવા ઉચિત જણાય એવું તે પેલા લોકોને કહું કે તમે એને સમજાવો કે છે. આ સાંભળી ધર્મપાલક અને ભયહારક શ્રીજીએ ત્વરિત નિર્ભયતાથી પેલા બધા માણસો આવ્યા હતા એનો ઉત્તર આપ્યો કે બીજા લોકોએ તિલક માલા ઉતારી છે કે નહીં તેની અમને ચિંતા નથી કે છે. બીજા ગમે તે કરે, અમારે શું જોવાનું કે છે. અમે તો સદા સર્વદા વેદાદી શાસ્ત્રોના અનુયાયી છીએ. અમે અમારા ધર્મ પાલનમાં સ્વતંત્ર છીએ. કોઈના કહેવાથી કંઈ અમે તિલક માલા ધારણ નથી કર્યા, કદાપી કોઈના કહેવાથી અમે તિલક માલા ઉતારવાના પણ નથી. તમે 14 ચિત્રનો જેને કહી દો કે અમારું વચન સત્ય સંકલ્પ છે અને અમારા માટે ધર્મશાસ્ત્રની આજ્ઞા એ જ અમારી ફાઇનલ ઓથોરિટી છે. એ સત્ય પ્રમાણ છે કે અમે કોઈનું માનવાના નથી. જાઓ કહી દો એને. ભવ ભય હરણ શ્રીજી બોલ્યા ઉતારી જો સબ કહી, અરુ પહેરી તો સબરી પહેરી તો કહા હમ કાઉ કે પીછે લગવા નહીં. એટલે પેલા કહેવાય કે મથુરામાં બધા ઉતારી દીધી છે કે છે, તો કે છે બધાએ ઉતારીમાં મારે શું કે છે. અને અરુ સબની પહેરી અને કદાચ એ બધાએ ઉતારી બી ખરી અને બધા પહેરે તો બી અમારે શું છે કે અમે કંઈ એની પાસે ઉતારવાવાળા કે લગાવવાવાળા નથી. અમે તો કે છે
हम स्वतंत्र हैं, सर्वदा कबो न उतारे न उतारिए। कोई कछु करो और कहूँ के પહેરે હું હમ નહીં પહેરીએ। અરે અમે તો પેલા લોકોને કહ્યું ચિત્રપુરને કહી દેજો અમે સ્વતંત્ર છીએ, અમે ક્યારે માળા ઉતારી નથી અને ક્યારે ઉતારવાના પણ નથી। કોઈ કચું કરો ઓર કહું કે પહેરે, અરે કોઈ ગમે તે કરે અને કોઈ ગમે તે પહેરે બી ખરું કે છે, હમ નહીં પહેરી કે છે। તો બીજાના કહેવાથી અમે કંઈ માળા નથી પહેરી, અમે અમારા ધર્મ બીજા પહેરે છે માટે મેં માળા નથી પહેરી કે છે। એટલે બીજા ઉતારે માટે અમારું ઉતારે એવું નથી કે છે, અમે તો ધર્મશાસ્ત્રને પ્રમાણ માનીને માળા પહેરેલી છે। तुम वाहिसो जाके कहो हे हमारो वचन निदान है, भगवत इच्छा होगी सो ये सत्य प्रमाण है। તમે એને જઈને કહી દો કે ભગવત ઈચ્છાથી જ બધું થઈ રહ્યું છે, એ સત્ય પ્રમાણ છે કે જે અમે માળા કરાપી ઉતારવાના એટલે આવો નીડર પ્રમાણે સંન્યાસીના માણસો જે આવ્યા હતા એને શ્રી ગોકુળનાથજી નીડરતાથી જવાબ મોકલાયો। શ્રી ગોકુલેશ પ્રભુનો આવો અડગ નિર્ધાર સ્પષ્ટ પ્રત્યુત્તર સાંભળી ચિદ્રૂપના માણસો જે સમજાવવા આવ્યા હતા બધા ચૂપ થઈ ગયા, મથુરા પાછા ફર્યા। ચિદ્રૂપને સર્વ સમાચાર આપે છે। હવે ધર્મદ્વેષી ચિદ્રૂપે હવે મનમાં વિચાર્યું કે હવે તો કે બળ વાપર્યા વિના આ ગોકુળનાથજી માને તેમ નથી કે છે। હવે ચિદ્રૂપના માણસો ગોકુલથી મથુરા ગયા। પછી શ્રી ગોકુલેશ પ્રભુએ વિચાર્યું કે આ એક સંકટ, ધર્મ સંકટ આકસ્મિક રીતે ઊભું થયેલું છે અને એનાથી મારા સેવકો પરિવારજનો બધા ખૂબ ભયભીત થઈ ગયેલા છે। તો હવે આપણે આમાંથી કરવું શું કે છે। જીક જીરવાની ખાલી ગોકુલેશ પ્રભુ એક જ હતી, બીજા બધા બાળકો મારાથી ઉતારી દીધા હતા। જેવી રીતે મથુરાના બંધારણના સ્વામી ધર્માચાર્ય ઉતાર્યા હતા, એવી રીતે ગોકુલમાં પણ એમના બીજા ભાઈઓ હતા, એ બધા પરિવારવાળા તો ચિદ્રૂપના પક્ષમાં હતા કે ભાઈ આપણે ઝઘડવું નથી। હવે એ વખતે ગોકુલનાથજી આમ તો સેવકોનો સપોર્ટ હતો પણ ઘરમાં થોડા જુદા પડી ગયા, મતભેદો ઉત્પન્ન થયા। આથી આપશ્રીએ વૈષ્ણવો શ્રેષ્ઠ એવા ક્ષત્રિય વૈષ્ણવ પુરુષોત્તમદાસ મહેરા જે ન્યાય સંબંધી સારી સમજ ધરાવતા હતા, તેમજ શ્રીજીએ એમના હૃદયમાં ધર્મનું સ્થાપન કર્યું હતું અને એ એકદમ ધાર્મિક અને વ્યવહાર કુશળ વ્યક્તિ હતી। એ શ્રીજીએ એનું આદર સન્માન કરીને એકાંતમાં એમને બોલાવ્યા, વિચાર વિમર્શ કર્યો અને પછી એને પૂછ્યું કે ભાઈ તમારો શું ઓપિનિયન છે આ બાબતમાં। કારણ કે એ માણસ બહુ મુત્સદી હતા અને વિદ્વાન જાણકાર હતા। એટલે શ્રીજીએ વિચાર્યું કે ભાઈ એને પૂછીએ તો ખરા હવે આપણે ખરેખર શું કરવું જોઈએ કે છે। કારણ કે બીજા બધા ચિદ્રૂપની વાત માનતા થઈ ગયા હતા કે છે, ગોકુલનાથજી એકલા જુદા પડ્યા હતા। એટલે પુરુષોત્તમ મહેરાને પૂછ્યું કે આપણે શું કરવું જોઈએ, એકાંતમાં ભણાને પૂછ્યું કર્યું, એનું આદર સન્માન કર્યું અને કહું કે જે કંઈ યોગ્ય કરવા જેવું હોય તે જણાવો। શ્રીજીએ આજ્ઞા કરી કે છે। એટલે પુરુષોત્તમદાસ મહેરાએ શ્રીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિનંતી કરીને કહ્યું, કૃપાનાથ આપ શ્રી તો સકલ ધર્મના જ્ઞાતા અને સર્વજ્ઞ પ્રભુ સ્વયં છો। અરે સર્વ ધર્મો તો આપ શ્રીના ચરણ કમલોમાં સ્થિત છે કે છે, તો હું કોણ કે આપ શ્રીને સલાહ આપી શકું કે છે। આમ છતાં આપ શ્રીએ કૃપા કરીને આજ્ઞા કરી છે, તેથી આપ શ્રીની ઈચ્છાથી જ મારા હૃદયમાં જે કંઈ સ્ફુરણ થાય છે તે આપ શ્રીની સમક્ષ હું નિવેદન કરું। હવે પુરુષોત્તમ મહેરા કેટલી દીનતા બતાવે છે કે મારા હૃદયમાં તમે જે ભાવોનું સ્ફુરણ કર્યું છે એ જ ભાવો હું આપની સમક્ષ રજૂ કરું। એટલે હું તમને સલાહ નથી આપતો, તમારા કહેવાથી મારા ભાવોનું સ્ફુરણ થયું છે અને એ તમારી પાસે રજૂ કરું છું। તો શું કહે છે જુઓ કે હું તમારા સામે જે નિવેદન કરું છું એ તમારી સ્ફુરણાથી જ કરું છું। આ જગતમાં સૌ કોઈ ધર્મ આચરે છે તે કેવળ પોતાની આજીવિકા માટે આચરે। આ એ જમાનામાં પણ એવું હતું અને અત્યારે પણ એવું છે। અત્યારે બધાએ ધર્મને ધંધો બનાવી દીધો છે,
એટલે કર્યું ને અહીંયા લખ્યું જ છે, ગોપાલદાસ વેરાવાળા લખે જ છે, સૌ કોઈ ધર્મ આચરે છે એ પોતાની આજીવિકા માટે આચરે છે, પરંતુ આપ શ્રી કૃપાનાથ અખિલ જગતના હિત માટે તો આપનું પ્રાકટ્ય છે. આપ શ્રી જો ધર્મનો ત્યાગ કરશો તો પછી ધર્મ કોના શરણે જઈને રહેશે? જો પુરુષોત્તમદાસ મહેરાને પૂછ્યું કે ખરેખર મારે શું કરવું જોઈએ, પુરુષોત્તમદાસ મહેરા કહે છે, જો આપ શ્રી ધર્મનો ત્યાગ કરશો તો પછી ધર્મ કોના શરણે જઈને રહેશે? આપ શ્રી તો ધર્મ રક્ષક અને ધર્મ પાલક અને ધર્મ પોષક છૂકે છે. આથી આપ શ્રીને મારે શું કહેવાનું હોય? આ ધર્મ સંકટ સમયે જે કંઈ કરશો તે સૌના હિતાર્થે છે. આ પ્રમાણે પુરુષોત્તમદાસ મહેરાનો પ્રત્યુત્તર સાંભળી ગોકુળદાસજી અતિશય પ્રસન્ન થયા. તેઓએ શ્રીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને શ્રીજીએ પુરુષોત્તમદાસ મહેરાને માનભેર વિદાય આપી. જોયું એક વૈષ્ણવ પણ કેટલી છટાથી વાત કરે છે. જે પ્રકારે ગોકુલેશ પ્રભુએ કૃપા કરીને આ ધર્મ સંકટના સમયે અડગ રહેવાનો નિર્ણય કર્યો, એ જ પ્રકારે શ્રી ગુસાઈજી પ્રભુચરણના જ્યેષ્ઠ લાલ શ્રી ગિરધરજી પોતાની વાત સ્વીકારશે એમ વિચારી અને બીજે દિવસે પુરુષોત્તમદાસ મહેરા જે ક્ષત્રિય હતા એ ગિરધરજીને મળવા એમના મંદિરે ગયા અને વિનંતી કે કૃપાનાથ, આપ તો શ્રી ગુસાઈજી પ્રભુચરણના જ્યેષ્ઠ લાલ છો, આ સમયે સૌની લાજ આપના શિરે છે. આપ શ્રી જો આમ હાર સ્વીકારશો તો સ્વધર્મની રક્ષા કોણ કરશે? કારણ કે એમને તો મારા તિલક ઉતારી લીધેલા ગિરધરજીએ તો. એટલે તો જઈને પુરુષોત્તમદાસ મહેરા કહે છે, આપ તો જ્યેષ્ઠ છો ઘરમાં કહે છે, અને આપ જ જો રીતે હાર સ્વીકારી લેશો તો તમારે તો પછી આ ધર્મ કોના શરણે જશે? કે ધર્મનું રક્ષણ કરવા માટે તો તમારો અવતાર છે, બધા પ્રાકટ્ય છે કે છે. ત્યારે ગિરધરજીએ પુરુષોત્તમદાસ મહેરાને પ્રત્યુત્તર આપ્યો, અમારે શું એના માટે બાદશાહ સાથે સંબંધ બગાડવાનો કે છે? અને દેશાધિપતિ સામે દ્વેષ રાખીને પછી અમે રહ્યા ક્યાં કે છે? અમને આવી શિખામણ આપવા માટે તમે ક્યાં આવ્યા છો કે છે? ઉપરથી પેલાનો ઉધડો લીધો પુરુષોત્તમદાસ મહેરાનો, અમને આવી શિખામણ આપવા તમે ક્યાંથી આવ્યા છો કે છે? આમ કહીને શ્રી ગિરધરજીએ પુરુષોત્તમદાસ મહેરાને પાછા કાઢ્યા. નિરાશ થયેલા પુરુષોત્તમદાસ મહેરા શ્રી ગોકુલેશ પ્રભુ પાસે આવ્યા અને ગિરધરજી પાસે જે સર્વ વાતો થયેલી એ કહી સંભળાવી. ત્યારે કૃપા સિંધુ સિંહજીએ સૌમુખ્ય વચન કહ્યા, આ સંબંધમાં કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અખિલ જગતનો નાથ સૌની સંભાળ રાખે છે. એટલે કહે છે ને, ધર્મો રક્ષતી રક્ષિત. તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. એટલે કે તમે ધર્મનું આચરણ કરશો તો કટોકટીના સમયે ધર્મ તમારા પડખે ઊભો રહેશે. હવે એક દિવસ શ્રી ગિરધરજીએ શ્રી ગોકુલેશ પ્રભુને કહ્યું કે પુરુષોત્તમદાસ મહેરા ક્ષત્રિયની વાત તો તમે માનશો નહીં કે છે, આપણે જો અહીં ગોકુળમાં રહેવું હોય તો માળા તિલક ઉતારી જજો. ગિરધરજી ગોકુળનાથજીને પણ ડિપ્રેસ કરવા પ્રયત્ન કરે છે કે માળા તિલક ઉતારવી પડશે આપણે ગોકુળમાં રહેવું હોય તો કે છે. અને દેશ પરદેશના આપણા વૈષ્ણવોને પણ આપણે કહી દઈશું તે માળા તિલક ઉતારી દો અને બાદશાહની આજ્ઞાને ફોલો કરો કે છે. ત્યારે ધર્મ રક્ષક શ્રીજીએ દૃઢતાપૂર્વક કહ્યું, વૈષ્ણવોએ કદાપી માળા તિલક ઉતાર્યા નથી, તથા ગમે તેટલું ધર્મ સંકટ આવે તો પણ ઉતારવી જોઈએ નહીં. વૈષ્ણવ પણ અડીખમ હતા, મક્કમ હતા, પ્રાણ ક્યાં તો જવા દીધા, પણ અમે કોઈ સંજોગોમાં કે ચિદ્રૂપની કે બાદશાહની વાત માનવાના નથી. શ્રીજીના સપોર્ટમાં એ જમાનામાં અહીંયા એક જગ્યાએ લખેલું કે એ જમાનામાં શ્રીજીના માટે 15 થી 20,000 આજે ગોકુળમાં મહાઉત્સવ પણ 2-3 હજાર વૈષ્ણવ આખું ગોકુળ ભરી જાય છે. એ જમાનાની અંદર 15 થી 20,000 વૈષ્ણવ કડે ભગે શ્રીજીને રક્ષણ માટે ઉભા રહેતા હતા. વિચાર કરો કેવો સમય હશે. એ એક પ્રસંગો આજે આવશે, તમે સાંભળજો, તમને ખ્યાલ આવશે કે કેટલો કપરો સમય હતો ને ગોકુળનાથજી અડીખમ ઉભા રહ્યા છે, મારા તિલકનું રક્ષણ કર્યું છે. બીજો કોઈ તો નસીપાસ થઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એ વખતે. તો કે વૈષ્ણવોએ તો કદાપી મારા તિલક ઉતાર્યા નથી, અને ગમે તેટલું ધર્મ સંકટ આવે તો પણ એ બધા પોતાના પ્રાણની આહુતિ આપવા તૈયાર છે.
એમ કહીને ભક્ત રક્ષક તથા ધર્મપાલક શ્રીજી નિજ મંદિરે પાછા પધાર્યા. આ પ્રકારે બંને ભ્રાતાઓ નીચે નિત્ય સંવાદ તૈયાર કરતો હતો. શ્રી ગોકુલેશ પ્રભુ દર ચોથે પાંચમે દિવસે આ સંન્યાસીને મળવા માટે મથુરા પધારતા, પરંતુ આ શ્રીજીનું સ્વરૂપ જોઈ અને પાખંડી ચિદ્રુપ ક્યારે પણ ગોકુલનાથજીને માળા તિલક ઉતારવા સંબંધી કંઈ કહી શકતો જ ન હતો. વિચાર કરો, જેને બધા મથુરાના મોટા મોટા અગ્રણી વૈષ્ણવો, વંદરાવનના ધર્માચાર્યો, સ્વામીજીઓ બધાને કીધું એ માળા ઉતાર દે બધા, પણ ગોકુલનાથજી એને મળવા જાય તારે શાંતિથી વાત કરે, પણ એમ ના કે ત્યાં માળા કેમ તમે કેમ ઉતારતા નથી એવું કહેવાની પણ એની હિંમત ચાલતી નથી. આ જો ધર્મનો પ્રભાવ કેવો પડે છે એ બતાવવામાં આવે છે. યાર ખાલી એ બહુ મોટો પરોક્ષ વચનો, ઇનડાયરેક્ટ, જેને કે પરોક્ષ વચનો એટલે ઇનડાયરેક્ટલી જ વાત કરે કે મારા તેને ઉતારવી જોઈએ, ડાયરેક્ટલી તો કહી શકતા નતા. એ સંન્યાસી કહી શકતો નહોતો. કહેજો અમે એક વાર શું શ્રીજી એને મળવા પધાર્યા ત્યારે સંન્યાસીના હાથમાં તેનું વર્ષ ફળની પત્રિકા કહી હતી. તો એમાં જોયું આ દુષ્ટ સંન્યાસીએ ગર્વ ભર્યા વચનો ઉતારતા શ્રીજીને ગોકુલનાથજીને કહ્યું, મારે તો આ વર્ષમાં સર્વોત્તમ ચૂડામણીઓ છે, એટલે જે જ્યોતિષ શાસ્ત્રોનો સહારો લીધો હોય. ગોકુલનાથજીને ડિપ્રેસ કરવા માટે એને શું કર્યું, એક દાવ રખાયો અને પોતાનું વર્ષફળ જે જન્મપત્રિકાનું હતું એ હાથમાં લઈને કીધું કે આ વર્ષમાં મારા માટે સર્વોત્તમ એવો ચૂડામણી યોગ છે કે છે, એટલે કે મારા કહેવાથી 3 બાદશાહી સુધી કોઈ પણ વ્યક્તિ માળા તિલક ધારણ કરી શકશે નહીં એવો યોગ આવ્યો છે કે છે. એટલે એ પોતાના કારણે કહે છે કે હું 3 બાદશાહી તો ખરી જ કે છે, તમારા પછી 3 બાદશાહી પછી અદબાયું, પણ 3 બાદશાહ બદલાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ માળા તિલક ધારણ કરી શકશે નહીં એવું આ ચૂડામણી યોગમાં લખેલું છે કે છે. અને જ્યારે શ્રીજી તેને મળવા પધારે ત્યારે દુષ્ટ આની આ જ વાતનું પુનરાવર્તન કર્યા કરતો હતો. અંતર્યામી શ્રીજી સમજી ગયા આ પાખંડી સંન્યાસી સ્વચ્છંદપણે ખાલી બકવાસ કરે છે, અને આવો વૃથા બકવાસ વારંવાર સાંભળવાનું શ્રીજીને ગમ્યું નહીં કે છે. આમ વિચારીને શ્રીજી આવા સંન્યાસીને મળવા જવાનું, દર 4-5 દિવસે મળવા જાય બે આ નિવેડો શાંતિથી આવી જાય, એનું માન જળવાય એટલે. પણ પછી આ તો દર વખત ચૂડામણી યોગ છે અને હું 3 બાદશાહી સુધી આ માળા તિલક કોઈ ધારણ નહીં કરવા દઉં એમ એને કહ્યું. પછી એમને કહ્યું કે હવે ચિદ્રુપને મળવાનું જ બંધ કરો કે છે. ચિદ્રુપને મળવાનું બંધ કર્યું. એ ચિદ્રુપને ગમ્યું નહીં. હજુ પણ કળથી કાર્ય સાધી શકાશે એવા બ્રહ્મ તે ચિદ્રુપ રહેતો હતો કે છે. વિશેષમાં જે કોઈ ગોકુલથી આવે તે સર્વની સાથે શ્રીજી મળવા પધારે એવા સમાચાર મોકલતો. બધાને કેવડા કરે કે શ્રીજી આવતા કેમ બંધ થઈ ગયા, તમે શ્રીજીને કહો હમણાં મળવા આવે કે છે. પરંતુ આ કપટીના વચનનો ભેદ શ્રીજી સારી રીતે જાણતા હતા અને તેથી જ શ્રીજીએ તેને મળવાનું બંધ કરેલું હતું કે છે. હવે શ્રીજીએ એને મળવાનું બંધ કર્યું તો એને બધાને કેવડાવ કર્યું કે શ્રીજી મને મળવા કેમ આવતા નથી કે છે. તો હવે શું થાય છે કે શ્રીજી એની પાસે જતા આવતા બંધ થયા. એ ચિદ્રુપને ગમ્યું નહીં, પણ એ ચિદ્રુપ અનુભવમાં પાકટ હોવાથી બહુ સારી રીતે સમજ્યું કે પોતાના કામમાં કેવળ બાદશાહની ઉપર હવે સર્વ આધાર રાખવો એક યોગ્ય નથી કે છે. દરેક વખતે બાદશાહને વચ્ચે લાવીને કામ કરાવવું યોગ્ય નથી. કેમ કે જ્યારે ત્યારે જે બાદશાહની મદદ માગીએ તે વસ્તુ સલાહ ભરેલી નથી. કારણ કે રાજાના કાન તો કાચા હોય, રાજા માજાના માંદરા, એ 3 પર કોઈ વિશ્વાસ રખાય નહીં. આજે રાજા ચિદ્રુપનું માને છે, કાલે ચિદ્રુપનું માનતા બંધ પણ થઈ જાય તો કે છે રાજા કોઈ કારણથી જો ફરી જાય તો પોતાની આટલી બધી મહેનત માળા તિલક ઉતારવાની બધી ધૂળદાણી થઈ જાય કે છે. એવું ધારી બાદશાહને હવે વચ્ચે રાખવા જ નથી અને એના નામનો સિક્કો તો પડી ગયેલો હતો ચોખ્ખો કે છે. એટલે કહે છે કે હવે કહે છે કે ફક્ત તાપથી જ જેટલા પ્રમાણમાં ધરેલી મતલબ સિદ્ધિ થઈ શકે એટલી કરવી. એટલે દમદાટી અને હુકમથી જ આ કામ હવે કરવું પડશે કે છે. દરેક વખતે બાદશાહને વચ્ચે રાખે. બાદશાહે તો છૂટો દોર
તેના અમલદારોને આપી દીધું કે ચિત્રરૂપ કેમ કરવાનું કહે છે. એટલે શ્રીજીને હવે કળથી સમજૂતી કામ સાધી લેવા માટે જે કોઈ શ્રી ગોકુળથી આવતા એને ચિત્રરૂપ આપના સમાચાર પૂછતો, પણ તેઓ પોતાના ત્યાં આવતા નહીં. શ્રીજીએ ચિત્રરૂપને મળવાનું બંધ કર્યું અને એ બાબતનો પોતાની દિલગીરી ચિત્રરૂપ જાહેર કરતો. એટલું જ નહીં પણ એમને સમજાવી બોલાવી લાવવા પણ કહેતો. એને ગમે એમ થાય કે હું બાદશાહને વચ્ચે લાવ્યા વગર હું સીધું જ એમ કે ગોકુલનાથજીને કન્વિન્સ કરી લઉં કે છે. પણ આ લોકો જો કે શ્રી ગોકુલમાં જે આ સર્વ સમાચાર શ્રીજીને કહેતા અને આપણે ત્યાં જવા સમજાવતા, તો પણ એ દુષ્ટના કપટી તથા માર્મિક વચનોનો ઊંડો ભેદ સમજવાથી ત્યાં જવાની ના જ પાડતા હતા. આ પ્રમાણે શ્રીજીને બોલાવવાના પોતાના પ્રયત્નોમાં સંન્યાસી ફાવ્યો નહીં. તે રાજકીય બળ વાપરીને પણ શ્રીજીને પોતાની પાસે બોલાવવા વિચાર કર્યો. હવે એમાં શું બને છે કે આગ્રાના ફોજદારની બદલી થઈ. અને એની જગ્યાએ વંશગોપાલ નામના એક ઉગ્ર સ્વભાવના ક્ષત્રિયને મોકલવામાં આવ્યો. હવે એ દરમિયાન આ એક બનાવ બન્યો કે મથુરામાં આવી એ આગ્રાનો ફોજદાર બદલાઈ ગયો અને વંશગોપાલ નામનો એક ક્ષત્રિય હતો, પણ બહુ જ ઉગ્ર સ્વભાવનો હતો એમ. એટલે એ મથુરામાં આવીને સંન્યાસીને મળવા ગયો. ચિત્રરૂપે એને કહ્યું કે કોઈ પણ યુક્તિથી તું એક વખત શ્રી ગોકુલનાથજીને અત્યારે લઈ આવો કે છે. આ સંન્યાસીનું તો બાદશાહ પાસે સારું માન હતું. એનો બોલ સ્વીકારવા માટે બાદશાહ પણ તૈયાર રહેતો હતો કે જેમ એ બધી વાત આ વંશગોપાલને ખબર હતી કે છે. એટલે કે જો સંન્યાસીને હું પસંદ કરું તો એના પ્રમાણે બાદશાહ પાસે મારી સિફારસ સારી કરે કે છે, તો મારી નોકરી બાબતમાં મને સારામાં સારા લાભો અપાવી દે કે છે. આ સારો ઠીક લાગ્યો છે, લાભ મળ્યો છે, તક મળી છે મને. તો કે હું ચિત્રરૂપની વાતને માની અને ગમે તેમ કરીને હું ગોકુલનાથજીને ગોકુલથી મથુરા લઈ આવું કે છે. એમ કરીને એને આશ્વાસન આપ્યું, એને હિંમત આપી. એને કહું કે આપ ફિકર કરશો નહીં, હું ચોક્કસ ગોકુલનાથજીને લાવું છું કે છે. એમ કરી અને એ ગોકુળમાં જાય છે. હવે વંશ ગોપાલ ગોકુળમાં આવે છે, પછી શું થાય છે એ આપણે પછી જોઈશું. પેલા એક ધોધપદ શ્રવણ કરીએ આપણે. સખી આજે આનંદ મુને અતિરે ગણો, સખી સાંભળો ને વાત રે, શ્રી ગોકુલ નાથજી તે અમો ઘેર આવ્યા. સખી આવો મળો રે સુહાસની, મળી અને મંગળ દીજે રે, કાઈ બામર દાસા લીજે રે, શ્રી ગોકુલ નાથજીના. સખી ધન્ય ધન્ય જન્મ અમારડો, શ્રી વલ્લભ જીવર પામ્યા રે, કાઈ સંસારના સુખ વામ્યા રે, શ્રી ગોકુલ સાસરીએ. સખી જરમર વરસે મેહુલો, મારું જાદર ભીંજે રે, કાઈ અભ્ય
સુમર કલડે સખી મર કલડે મુખ જોવંતા મારું ચિત્ત હરીને લીધું રે કાંઈ આસુ રૂડું કીધું રે શ્રી ગોકુલ નાથજી એ સખી મળ્યા છે તે વડી મળી વ્રજ સુંદરીજીની ટોળી રે કાંઈ વામની શ્રી બોલી રે વહાલાજી સુરંગ રામતા સખી રંગ વિહારી રૂડી રાતલડી રજની જાતાએ નવ જાની રે મળ્યો માધવ દાસનો સ્વામી રે પૂરન પ્રીતે પામિયા સખી આજે આનંદ મુને અતિરે ઘનો સખી સાંભળો ને વાત રે શ્રી ગોકુલ નાથજી તે અમો ઘેરે આવ્યા શ્રી ગોકુલ નાથ કી જય વૈષ્ણવ થોડા વખત પહેલા આપણે શ્રી ગોકુલનાથજીના ગુજરાત પ્રવાસની વાત કરતા હતા. એ વખતે ગુજરાત પ્રવાસમાં જ્યારે શ્રીજીની પધરામણી ખંભાતમાં થઈ, ખંભાતમાં શ્રીજી 21 દિવસ સુધી પધાર્યા હતા. ખંભાતમાં મહા ઉત્સવની ઉજવણી પણ થઈ. એ વખતે જે ખંભાતના માધવદાસભાઈ હતા એ ઉડીદલી શ્રી ગુસાઈજીના સેવક હતા, પરંતુ શ્રી ગોકુલનાથજીના દર્શન કરતાં જ એકદમ સ્વરૂપાસક્ત થઈ ગયા. અને પછી એમને ગોકુલનાથજીના અનેક દોર પદોની રચના કરી. તો એમાંનું એક પદ આ છે. તો કે છે કે માધવદાસ દલાલ ખંભાતના, જીવાભાઈ પારેખ એ બધા શ્રી ગુસાઈજીના સેવકો હતા. અને શ્રીજી જ્યારે ગુજરાત પધાર્યા ત્યારે વાસ્તે ગાસ્તે શોભાયાત્રા ગાડી પધરામણી કરી હતી અને મહોત્સવ ઉજવ્યો હતો. માધવદાસભાઈ કવિરત્ન હતા. જ્યારે શ્રી ગોકુલ સ્વરૂપ એમને જોયું ત્યારે તેઓએ શ્રીજી વિશે અનેક પદો લખ્યા અને સર્વ વૈષ્ણવોને શ્રી ગોકુલજીનું સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ ધર્મ રક્ષક છે તેમ જણાવ્યું. એમનો અનુભવ થયો, કહ્યું આ પૂર્ણ પુરુષોત્તમ છે. ગોસાઈજીએ અડેલમાં જ્યારે પહેલી જ વાર મહોત્સવ ઉજવ્યો હતો, પહેલી વર્ષગાંઠ પ્રમાણે, તે વખતે પણ માધવદાસ દલાલ અડેલ ગયેલા હતા અને મહોત્સવમાં ભાગ લીધેલો હતો. પછી વર્ષો પછી એટલે કે સંમત 1647માં, પહેલાં ગયા હતા 1609માં, આ 1647માં ફરીથી ગોકુલનાથજીનો અહીંયા પધરામણી, એટલે આમ તો પહેલી વાર પધરામણી થઈ, પણ એ મહોત્સવ એમણે જે ઉજવેલો આ વખતે અહીંયા પણ એમને મહોત્સવ ઉજવ્યો. અને ગોકુલનાથજીનો મહોત્સવ તો દરેક વખતે ઉજવાતો હતો, પણ એમને ખંભાતમાં ઉજવ્યો. હવે એ વખતે આ માધવદાસ દલાલે ભવિષ્યવાણી ઉચ્ચાર્યો. ભગવદીઓની વાત કેટલી સાચી પડે છે. તો એ ગોકુલનાથજી જ્યારે ગુજરાતમાં પધાર્યા
આ તો માળા તિલકનો ઝઘડો ઊભો થવાનો છે એવી કોઈને સપને પણ ખબર હતી નહીં. તે વખતે તો કોઈને ચિદ્રુપ સંન્યાસીનું નામે ખબર નથી, અને કદાચ ખુદ ચિદ્રુપને ખબર નહીં કે મારા થકી આટલો બધો વૈષ્ણવ ત્રાસ થવાનો છે ભવિષ્યમાં. પણ એવા સમયમાં માધવદાસ દલાલે કહ્યું હતું કે માળા તિલક વિશે એક મોટો મામલો ઊભો થવાનો છે, અને એમાં શ્રી ગોકુલનાથજી જ આ ધર્મ રક્ષક તરીકેને કાર્ય કરી શકે છે, અને એના માટે જ શ્રી ગોકુલેશનું પ્રાકટ્ય છે કે છે. તે તમે જોજો, પોતાના ઘેરે શ્રીજી જ્યારે પધારે છે ત્યારે સૌ વૈષ્ણવજનોને પોતાનું આ પદ ગાઈને કીર્તન કરીને તેમને ભજનાનંદનો નામ લાભ લીધો હતો. એટલે જ્યારે શ્રીજી પધાર્યા એમના ઘરે ત્યારે જે વૈષ્ણવ હાજર હતા એની જોડે આ પદ એમને બનાવીને ગવડાવ્યું હતું. આ પદનો અર્થ એવો છે, એ સખીઓ આજે મને ઘણો આનંદ થઈ રહ્યો છે કે છે. તેમાં સૌ સુવાસનીઓ ભેગા મળીને આવો અને મંગલ ગીતોથી શ્રીજીને વધાવો. આજે આપણે ત્યાં શ્રીજી પધારી રહ્યા છે એને આપણે ઓવારણા લઈએ છીએ. હે સખીઓ, આપણા પ્રાણ પ્રીતમ શ્રી વલ્લભ શ્રી ગોકુલથી આવી રહ્યા છે, આવી ગયા છે. આપણા સર્વ સુખનો ઉદય થઈ ગયો છે કે છે, અને આપણો આ જન્મારો પણ સફળ થઈ ગયો. કે જ્યારે સાક્ષાત ગોકુલનાથજી એના ઘરે પધાર્યા હોય એટલે એમને થયું કે મારો જન્મારો સફળ થઈ ગયો કે છે. હે સખીઓ, મંદ મંદ મુસ્કાન કરતા શ્રી વલ્લભના સ્વરૂપને જોઈને અંતરમાં આનંદ ઉછાળા મારી રહ્યો છે કે છે. આનંદનો વરસાદ થઈ રહ્યો છે. મારું હૃદય સ્નેહથી ભીંજાઈ ગયું છે, મારું ચિત્ત હરાઈ ગયું છે. એમના દર્શન કરતા માત્રથી જ, એમના મંદ મંદ સ્મિતથી જ મારા દિલમાં કંઈ થઈ રહ્યું છે કે છે. હે સખીઓ, વ્રજ સુંદરીઓની જેમ ટોળી મળી હોય અને પ્રભુ સૌ સાથે રાસ રમતા હોય તેમ તમે પણ આજે આ ઉત્સાહમાં આનંદમાં સૌભાગ્ય થવા જોડી બનાવીને રાસ ખેલો કે છે. આમ રાત તો કઈ રીતે વીતી ગઈ એની પણ સુધી કોઈને રહી નહીં. ખંભાતમાં જ્યારે પધરામણી થઈ ત્યારે બધા ટોળે વળી અને રાસ રમ્યા. આખી રાત ક્યાં નીકળી કોઈને યાદ ના રોકે છે. એટલે અંતમાં માધવદાસભાઈએ કહ્યું, હે સ્વામી, તમારો પ્રેમ અમારા પર સદા આ રીતે વરસાવતા રહેજો કે છે. તો એ ખંભાતમાં જે પધરામણી થઈ હતી એનું આપણને આ પદ જે છે ને એનું આપણને સ્મરણ કરાવે છે. હવે વિષ્ણુ, સમય થોડોક છે તો હું શ્રીજીના ગોકુલનાથજીના 24 વચનામૃતમાંથી આપણે અત્યાર સુધીમાં 10 વચનામૃત થયેલા, તો એક વચનામૃત લઈ લઈએ. 11મું વચનામૃત હું તમને શ્રવણ કરાવું છું. હવે શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટ પ્રતિ આજ્ઞા કરે છે કે ઘેર જો કોઈ વૈષ્ણવ આવે તો પસંદ થવું અને જાણવું કે વૈષ્ણવ રૂપે ભગવાન જ આપણા ત્યાં પધાર્યા છે. એટલે આપણા ત્યાં વૈષ્ણવનું ખૂબ મહત્વ છે. એ વસ્તુ શ્રી ગોકુલનાથજી આપણને સમજાવી રહ્યા છે. આવનાર વૈષ્ણવને તેલ કેવી રીતે એમનું સ્વાગત કરવાનું એવું સમજાવે છે. આવનાર વૈષ્ણવને તેલ અભ્યંગ કરાવી ઉષ્ણ જલથી સ્નાન કરાવવું, ઋતુ અનુસાર સુંદર વસ્ત્રો પહેરવા માટે આપવા, મનુહાર કરી એટલે માન આપીને પ્રસાદ લેવડાવવો, સામર્થ્ય અનુસાર વૈષ્ણવનું સમાધાન કરવું, પરંતુ ઋણ કરીને વૈષ્ણવ સેવા કદી કરવી. કારણ કે ઋણનો અનુભવ થઈ ગયો ને બધાને, એટલે એમને અહીંયા હાઇલાઇટ કર્યું છે કે દરેક પોતાના ઘરે જે વૈષ્ણવ પધારે એનું પોતાનું સમાધાન કરવાનું, પણ આપણા સામર્થ્ય પ્રમાણે. કારણ કે ઋણ કરવી એ હત્યા બરાબર છે. કલેશપૂર્વક વૈષ્ણવ સેવા કરવી નહીં, પરંતુ શુદ્ધ અને નિષ્કામ ભાવે વૈષ્ણવની સેવા કરવાની, બહુ પ્રેમથી સેવા કરવાની. કરવું પડે છે બળજબરીથી જેમ એમ રીતે નહીં, એ રીતે ના કરાય વૈષ્ણવની સેવા. અને આપણા ત્યાં એક સંસ્કૃતમાં સુભાષિત છે, એનો અર્થ એવો થાય છે કે ઋણ, અગ્નિ, રોગ અને દુશ્મન, આ 4 વસ્તુને ઉગતા જ દાબી દેવા જોઈએ. રોગ તમારો આવ્યો હોય તમે ધ્યાન રાખો કે હું ઉતાવળ કે શું વાંધો નહીં, હું થશે, હું કરવાનું, પણ એ રોગ ધીરે 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 વધતો જાય છે. એવી રીતે અગ્નિ, સાધારણ અગ્નિ પ્રગટ્યો હોય અને ઉલમી ના નાખો તો અગ્નિ મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. તો આ 4 વસ્તુને ઉગતા મનાપી એવું આપણે સંસ્કૃત સુભાષિતમાં કહેલું છે. અને વૈષ્ણવની સેવા કરવા માટે તમે મહાપ્રભુજીનું રામાનંદ પંડિતનો પ્રસંગ પણ આપણને ખબર છે
કે એ રામાનંદ પંડિતે એની પત્નીને સવારે વહેલા ઉઠીને કીધું કે જલ્દી જલ્દી ગોબર લઈ લે તો વૈષ્ણવ ઔષધ લઈ જશે. તો એના મહાપ્રભુજીને ના ગમ્યું કે વૈષ્ણવ માટે હું કુભાવ રાખવું જોઈએ નહીં. મહાપ્રભુજીએ રામાનંદ પંડિત તો ત્યાગ કર્યો. એ વાત આપણા પ્રસંગમાં આવી ગઈ છે મહાપ્રભુજીના ચરિત્રમાં. પછી ગોકુલનાથજી આગળ વચનામૃતમાં કે છે, અન્ય માર્ગીના ઠાકોરજીની સેવા કદાપી આપણાથી કરાય નહીં કે છે. અન્ય માર્ગીના ઠાકોરજીને પોતાના ઠાકોરજીની સાથે પધરાવવા દે અને પોતાના ઠાકોરજીની સામગ્રી પણ ત્યાં આપવી નહીં કે છે. હા, પોતાના ઠાકોરજીની પ્રસાદી હોય તો અન્ય માર્ગીના ઠાકોરજીની સન્મુખ ભોગ ધરવું, પરંતુ પછી એ પ્રસાદ આપણાથી લેવાય નહીં કે છે. પોતાની લીલાનો ભાવ અન્ય માર્ગીય અને અપાત્રની સમક્ષ કેવો નહીં. એટલે બીજા આપણા જે પુષ્ટિ માર્ગના જે ભાવનાત્મક પુષ્કળ હોય છે તો અન્ય માર્ગની પાસે એ બધી ડિસ્કશન કરવાના નહીં કે છે. પુષ્ટિ માર્ગીય અનન્ય ભાવવાળા ભગવદીઓના સંગમાં જ નિવેદન અને લીલાના ભાવનું સ્મરણ કરવું અને પોતાના ગુરુએ આપેલ મંત્ર એટલે કે હસ્તાક્ષર ત્યાં પંચાક્ષરનો ભાવ જ્યાં ત્યાં બીજા અન્ય માર્ગીઓ હોય એની પાસે એનો પ્રકાશ કરવો નહીં. પોતાના સેવ્ય સ્વરૂપને બને ત્યાં સુધી અન્યના ઘેરે પધરાવવાની, પણ જો સેવાનું સામર્થ્ય અને સુવિધા પોતાના ઘેરે ન હોય તો અન્ય વૈષ્ણવના ઘેર જઈને પણ 2 ઘડી સેવા તેલ કરવી. એટલે સેવા વિના નહીં રહેવું જોઈએ એમ આપણને સમજાવે છે. નિયમપૂર્વક રંજક પણ થોડી સેવા અવશ્ય ઠાકોરજીની બીજા વૈષ્ણવના ઘેર જઈને પણ થોડી સેવા કરવી જ કે છે. ભગવદીઓનો સંગ પણ નિત્ય નિયમપૂર્વક કરવો. આ પ્રકારે શ્રી ગોકુલનાથજી વૈષ્ણવ પ્રતિ આજ્ઞા કરે છે. એટલે આ આપણે ગોકુલનાથજીનું 11મું વચનામૃત આપણે શ્રવણ કર્યું. વૈષ્ણવ કાલે રાત્રે પાછા 8 વાગે મળીશું અને વંશ ગોપાલ ગોકુલમાં જઈને શું તોફાન કરે છે એની બધી વાતો આપણે કાલે સાંભળવા મળશે. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.